હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. હવે અહીં આપણે એક અગત્યનો પ્રશ્ન ચલાવવાનો છે. જે લાસ્ટ આપણે ડ્રિફ્ટ વેગની વાત કરેલી, વેગનું સૂત્ર પણ મેળવેલું. તમે જોયું હતું કે ડ્રિફ્ટ વેગ શોધવા માટેનું સમીકરણ હતું કે વીડી ઇઝ ઇક્વલ ટુ એ ટાવ, જ્યાં ટાવ એ રિલેક્સેશન ટાઈમ છે, જેને આપણે કહીએ છીએ કે બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન ટાઈમ ટાવ કહે છે. અને પછી આમાં આપણે કિંમત મૂકેલી એની કિંમત, તો એ બરાબર તમને ખ્યાલ છે ઈ બાય એમ ઇન્ટુ ટાવ. ઓકે, આ આપણો ડ્રિફ્ટ વેગનું સૂત્ર હતું. હવે અહીંયા આપણે ડ્રિફ્ટ વેગના સૂત્રનો ઉપયોગ કરીને I ઇઝ ઇક્વલ ટુ એ વીડી એની અને પ્રવાહ ઘનતા જે ઇન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સૂત્ર આપણે તારવવું છે. તો એના માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ છીએ. ધારો કે આપણી પાસે એક આકૃતિ આ રીતે છે, બરાબર, અને આ એનો આડછેદ છે. ચલો, એક આડછેદ, અહીંયા બીજો આડછેદ પણ હું બતાવું છું. આ આડછેદનું ક્ષેત્રફળ સમજી લો એ છે, બરાબર, અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે ઈ. ઓકે, તો સ્વાભાવિક છે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં જ ડ્રિફ્ટ વેગ આપણને મળે, એટલે વીડી આ દિશામાં છે. ઓકે, હવે આ જે બે આડછેદ છે એની વચ્ચે જે અંતર છે એ વચ્ચેના અંતરને સમજી લો આપણે ડેલ્ટા એક્સ કહીએ છીએ. તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વેગ કેટલો છે વીડી ડેલ્ટા ટી. જોઈએ કઈ રીતે આ સૂત્ર આવે છે, જોઈ લઈજો. સૂત્ર શું આવશે? ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વીડી ડેલ્ટા ટી જેટલું. ઓકે, તો હવે આપણે આ સમીકરણ જે તારવવાનું છે એને આપણે ધ્યાનથી સમજી લો. તો હવે તમે જુઓ કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ સમતલીય આડછેદનું ક્ષેત્રફળ એ ધ્યાનમાં લો આપણે. મતલબ કે આડછેદ સમાન હોય, મતલબ કે આડછેદનું સમાન ક્ષેત્રફળ એ ધરાવતો નળાકાર, સમજી લો કે નળાકાર જેવું છે, તો એ નળાકાર વાહકને ધ્યાનમાં લો. બરાબર, ચલો આપણે ધ્યાનમાં લીધું એને. હવે આ વાહકના બે છેડા વચ્ચે આપણે બેટરી જોડીએ છીએ અને વિદ્યુત ક્ષેત્ર ઈ આપીએ છીએ આપણે, બરાબર. તો જો આ વાહકના બે છેડા વચ્ચે આ રીતે જો બેટરી જોડવામાં આવે બંને બાજુ, બરાબર, તો જો બંને બાજુ બેટરી જોડવામાં આવે છે આ રીતે, આ બાજુ ધન છે અને આ બાજુ ઋણ છે, તો આ રીતે જો બેટરી જોડવામાં આવે તો એમની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઈ લાગુ પડે છે, ધનથી ઋણ દિશામાં, બરાબર. તો હવે બેટરી જોડો છો તો વિદ્યુત ક્ષેત્ર કયું ઉત્પન્ન થાય છે? તો તમે કહી શકો છો વિદ્યુત ક્ષેત્ર ઈ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર કયું ઉત્પન્ન થાય છે? ઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને જો વિદ્યુત ક્ષેત્ર ઈ ઉત્પન્ન થતું હોય તો એના લીધે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આપણને કેટલો મળે છે? વીડી મળે છે, જે ક્ષેત્રની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. ઓકે, હવે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી છે તો ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોને કેટલું અંતર કાપ્યું હશે? જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર. હવે તમે બધા જાણો છો કે જો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર શોધવું હોય તો સૂત્ર આપણને ખ્યાલ છે. અહીં હું લખું છું અલગથી, વીડી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ
કાપેલું અંતર ભાગ્યા કાપેલો ડેલ્ટા ટી, સમય કેટલો છે ડેલ્ટા ટી. તો આપણે અંતર કાપેલું શોધવું હોય તો આને સૂત્રનો કરતા બનાવો તો કાપેલું અંતર કેટલું આવશે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર એટલે વીડી ડેલ્ટા ટી, જે આપણે લખ્યું છે. બે આડછેદ વચ્ચેનું અંતર કેટલું ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વીડી ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સમયમાં જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો કાપેલું અંતર ડેલ્ટા એક્સ જેટલું તમને મળે, માટે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વીડી ડેલ્ટા ટી. ઓકે, હવે સમજી લો કે ઇલેક્ટ્રોને વીડી ડેલ્ટા ટી જેટલું શું કર્યું છે, અંતર કાપ્યું છે. જો ધાતુમાં એકમ કદ દીઠ, ખ્યાલ આવ્યો, જે તમને અંતર મળી ગયું, તો જો ધાતુમાં લખી શકીએ કે જો ધાતુમાં એકમ કદ દીઠ, બરાબર, જો ધાતુમાં એકમ કદ દીઠ, પહેલાં તો આપણે કદ વિચારી લઈએ તો કદ કેટલું છે. સમજી ગયા તમે જે કહું છું એ, કે જો ધાતુમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો પણ એકમ કદ કેટલું હશે એ પહેલાં જોઈ લો તમે, બરાબર. હવે આપણી પાસે અંતર કેટલું છે, વીડી ડેલ્ટા ટી જેટલું અંતર છે. તો અહીં લખી શકો, અહીં આપણે લખી નાખીએ કે વીડી ડેલ્ટા ટી જેટલી લંબાઈ ધરાવતા ભાગનું કદ, જો આપણે વી લઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ શું થાય, તમને ખ્યાલ છે, લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણાકાર. તમે જુઓ તો આખો આ ભાગ તમને મળી જશે, આખો આ ભાગ અંદરનું કદ તમને કેટલું મળે, તો અંદરનું કદ શોધવું હોય તો લંબાઈ કેટલી છે આ ભાગની ડેલ્ટા એક્સ, અને ક્ષેત્રફળ કેટલું છે એ, તો તમે કહી શકો વીડી ડેલ્ટા ટી જેટલી લંબાઈ ધરાવતા ભાગનું કદ કેટલું મળશે તમને, એ ડેલ્ટા એક્સ મળે, બરાબર. પણ ડેલ્ટા એક્સ કેટલા છે તો તમે જોઈ શકો વીડી ડેલ્ટા ટી, એટલે અહીં લખી શકો એ વીડી ડેલ્ટા ટી, મેં લખ્યું છે અહીંયા, સમજી લેજો. કેટલું કદ મળશે, એ વીડી ડેલ્ટા ટી જેટલું. હવે જો ધાતુમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય, એકમ કદમાં કેટલા ઇલેક્ટ્રોન છે, n ઇલેક્ટ્રોન હોય, તો આપણી પાસે કેટલું કદ છે, એ વીડી ડેલ્ટા ટી જેટલું કદ છે. જો વાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન, આ કયા ઇલેક્ટ્રોન હશે, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય તો એ વીડી ડેલ્ટા ટી જેટલા કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. જો ધાતુમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો આપણી પાસે કદ કેટલું છે, એ વીડી ડેલ્ટા ટી, તો એ વીડી ડેલ્ટા ટી જેટલા કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય, તો એકમ કદમાં કેટલા છે, n, અને આપણી પાસે કેટલું કદ છે તો લખી નાખો અહીંયા એ વીડી ડેલ્ટા ટી, આટલા કદમાં એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો ગુણાકાર. ખ્યાલ આવી ગયો, તો આટલા ઇલેક્ટ્રોન આપણને મળશે. ઓકે, ખબર પડી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી, n એ વીડી ડેલ્ટા ટી જેટલી સંખ્યા આપણને મળે. ઓકે, ચલો હવે ધારો કે ડેલ્ટા ટી સમયમાં વાહકના આડછેદમાંથી, જો ડેલ્ટા ટી સમયમાં વાહકના એ આડછેદવાળા આડછેદમાંથી પસાર થતો હોય, આ બધા ઇલેક્ટ્રોન જે છે એ ડેલ્ટા ટી સમયમાં વાહકના એ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી
પસાર થતા હોય આ બધા ઇલેક્ટ્રોન જે છે કેટલા NaVd ડેલ્ટા ટી જેટલા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં વાહકના એક ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતા હોય અહીં લખી શકીએ આ બધા ઇલેક્ટ્રોન આ બધા એટલે કયા NaVd ડેલ્ટા ટી જેટલી જે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી આ બધા જ ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં વાહકના એક ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતા હોય તો ડેલ્ટા ટી સમયમાં યાદ રાખજો માટે ડેલ્ટા ટી સમયમાં પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો ચલો ખ્યાલ આવી ગયો આ બધા ઇલેક્ટ્રોન જો ડેલ્ટા ટી સમયમાં વાહકના એક ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતા હોય તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો મળશે આપણને તો કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો કુલ સંખ્યા કેટલી છે તમે જોઈ શકો છો એ લખી નાખો NaVd ડેલ્ટા ટી બરાબર આટલા ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો -E બરાબર આ -E આમ લખીએ તો આ તમને શું મળ્યો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો તો કુલ વિદ્યુતભાર NaVd ડેલ્ટા ટી -E જેટલો આટલો વિદ્યુતભાર શું થાય છે પ્રવાહ વિદ્યુતભાર પસાર થાય છે માટે ઓકે તો હવે તમે જોઈ શકો છો સૂત્ર તમને ખ્યાલ છે કે I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી તો પસાર થતો પ્રવાહ કેટલો હશે પ્રવાહનું માન શોધવું હોય તો તમે જોઈ શકો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી જો મૂલ્ય લઈએ તો આપણે માન લઈએ છીએ અહીંયા આ શું છે મૂલ્ય પ્રવાહનું મૂલ્ય લઈએ છીએ એટલે માઇનસ નિશાની આપણે દૂર કરીએ છીએ તો તમે જોઈ શકો છો ડેલ્ટા ક્યુનું મૂલ્ય કેટલું છે NaVd એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા ટી ડાયરેક્ટ ઉડાડી દો તો ચાલે આ બંને ઉડી ગયા તો અહીં તમને મળશે NaVd આ તમને શું મળ્યો પ્રવાહ મળી ગયો સમીકરણ તમે નંબર આપતા જઈશું ચાલશે ઓકે હવે પ્રવાહ ઘનતા લઈએ માટે પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ શું આવે I/A આઈની કિંમત આમાં મૂકો તો એ ઉડી જશે તો પ્રવાહ ઘનતા કેટલી મળશે NeVd જેટલી ઓકે NeVd જેટલી હવે બંનેને જો વ્યાપક રીતે સદિશ સ્વરૂપે લખીએ તો લખી શકાય કે સદિશ J ઇઝ ઇક્વલ ટુ NeVd સદિશ આ રીતે ઓકે હવે આપણે જાણીએ છીએ કે ઋણ વિદ્યુતભાર ક્યુ માટે જે અને વીડીની દિશા પરસ્પર કેવી હોય છે વિરુદ્ધ હોય છે જે છે પ્રવાહ ઘનતા યાદ રાખજો ઋણ વિદ્યુતભાર બરાબર ઋણ વિદ્યુતભાર માટે વીડી અને જે આ બંને કેવા હોય વિરુદ્ધ દિશામાં હોય છે કેમ વિરુદ્ધ દિશામાં તો કે જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય પ્રવાહ ઘનતા અને વીડી શું હોય છે પ્રવાહ ઘનતાની એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બરાબર ચલો તો તમને ખ્યાલ છે આપણે એક સૂત્ર આગળ તારવેલું છે સૂત્રનો જો ઉપયોગ કરીએ તો તમે લખી શકો છો કે જે ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર તારવેલું જે ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું સિગ્મા E આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ ઉપરના સમીકરણમાં તો અહીં તમે આ સમીકરણમાં ઉપયોગ કરો એનો જેની જગ્યાએ તો શું આવશે અહીંયા સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ NeVd ઋણ વિદ્યુતભાર માટે વીડી અને જે બંને કહેવાય છે વિરુદ્ધ દિશામાં આગળ આપણે સૂત્ર તારેલું જે ઇઝ ઇક્વલ ટુ
સિગ્મા ઈ, તો એનો ઉપયોગ આપણે આ સમીકરણમાં કરી નાખીએ. જેની જગ્યાએ શું મૂકવાનું છે? સિગ્મા ઈ. તો સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એની વીડી. બરાબર. ચલો હવે વીડીનું જે સૂત્ર છે આપણે આગળથી લઈ લઈએ અને કિંમત મૂકી દઈએ. બરાબર. ચલો તો અહીંયા હું તમને લખીને બતાવું છું. આપણું સૂત્ર શું મળ્યું અહીંયા તમને? તો આપણને સૂત્ર મળ્યું સિગ્મા ઈ એન ઈ વીડી. પણ વીડી બરાબર તો સૂત્ર શું લેવાનું છે? તો વીડી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર જે હતું આપણું ઈ બાય એમ ટાવ. આ કિંમત આપણે ઉપર મૂકી દો તો સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ. વીડીની કિંમત મૂકી દો ઈ બાય એમ ટાવ. ઈ ઉડી જશે તો તમને કિંમત મળશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ઈ એટલે ઈ સ્ક્વેર ટાવ અપોન એમ. આ તમને મળી ગયું સિગ્માનું સમીકરણ. પણ સિગ્મા માટે આપણે જાણીએ છીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/ρ છે. તો આ કિંમત આમાંની સાથે મૂકવી હોય તો અવરોધકતા શોધવા માટે નવું સમીકરણ ρ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન ઈ સ્ક્વેર ટાવ. આ સૂત્ર તમે લખી શકો છો. જે આમ કહી શકાય, તમે જોઈ શકો છો કે સિગ્માનું મૂલ્ય તમને મળી ગયું એન ઈ સ્ક્વેર ટાવ અપોન એમ. બરાબર. અને અવરોધકતાનું સૂત્ર પણ તમને મળી ગયું આના ઉપરથી. ઓકે. ચલો હવે આપણે એક અગત્યની ભૌતિક રાશિ મોબિલિટી ચલાવી દઈએ ફટાફટ. તો આની સાથે રિલેટેડ છે મોબિલિટી. બરાબર. ગતિશીલતા જેને કહેવામાં આવે છે. હવે આપણે જોયું કે કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકો ઉપર હોય છે. બરાબર. કોઈ પણ પદાર્થની વાહકતા કોના પર આધાર રાખે? યાદ રાખજો, કોઈ પણ પદાર્થની જે વાહકતા છે એ તેમાં રહેલા મોબાઈલ એટલે ગતિશીલ વિદ્યુતભાર વાહકો ઉપર ને કારણે હોય છે. મતલબ કે કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકોને કારણે હોય છે. આપણે આગળ ભણી ગયા કે ભાઈ ધાત્વિક પદાર્થો હોય તો એમાં વિદ્યુતભાર વાહક તરીકે કોણ હોય? ધાત્વિક વાહકો. તો એમાં કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો તેમાં ધન અને ઋણ આયનો. જ્યારે સેમિકન્ડક્ટર્સ હોય તો એમાં શું હોય છે? તો એમાં આંશિક મુક્ત ઇલેક્ટ્રોન પ્લસ આંશિક રીતે હોલ. તો આમ તમે જુઓ કે કોઈ પણ વાહકની વાહકતા જે છે તેમાં રહેલા મોબાઈલ વિદ્યુતભાર વાહકોને કારણે હોય છે. ધાત્વિક વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન થાય છે. જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ એમાં ધન અને ઋણ આયનની પરસ્પર વિરુદ્ધ દિશામાંની જે ગતિ છે એના લીધે વિદ્યુતનું વહન હોય છે. મતલબ કે વિદ્યુતભાર વાહકો તરીકે ધન અને ઋણ આયન હોય છે. સેમિકન્ડક્ટર્સ જે આપણે કહીએ છીએ તો સેમિકન્ડક્ટર્સમાં આંશિક રીતે મુક્ત ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલના કારણે વિદ્યુતનું શું થાય છે? વહન થાય છે. તો હવે આપણે વાત કરીએ છીએ મોબિલિટીની. તો મોબિલિટીને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે? તો આપણે આગળ સૂત્ર જોયું કે એન ઈ વીડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. આ સૂત્ર આપણે જોયું. તો માટે વીડી બાય ઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો વીડી બાય ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન શું આવશે?
એની તમને મળે, આ સમીકરણ તમને મળશે. તો અહીંયા જે આ આગળનો પદ જે છે વીડી બાય ઈ એને જ મોબિલિટી કહેવામાં આવે છે. તો શું બોલાય? વીડી બાય ઈ એટલે તો જોઈ શકો છો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ બરાબર વિદ્યુત ભાર વાહકોનો દીપ્ત વેગ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકોનો દીપ્ત વેગ એટલે વાહકની મોબિલિટી. મોબિલિટીની વ્યાખ્યા શું છે? એકમ ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકોનો દીપ્ત વેગ. એકમ ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકોનો દીપ્ત વેગ એટલે મોબિલિટી, જેને મ્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો વીડી બાય ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એન ઈ. બરાબર, બંને લખી શકાય. એકમ શું બનશે એનો? તો એકમ એનો બનશે મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ 1 સેકન્ડ ઇનવર્સ 1. બરાબર. હવે આપણે જે વાત કરીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર, હવે આ જે સમીકરણ છે એનો ઉપયોગ કરીએ આપણે, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? સિગ્મા અપોન એની. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય? મ્યુ એન ઈ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વાહકતા શું મળી તમને? સૂત્ર શું મળ્યું વાહકતા માટે? તો મ્યુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એની. આ જે સમીકરણ છે એના પરથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? સિગ્મા અપોન એની. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ એની આ બાજુ આવશે તો મ્યુ એની તમને મળશે. બરાબર. જો માત્ર વિદ્યુત ભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન હોય, બરાબર, અહીં સમજી લો કે સૂત્ર હતું આપણું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એની. બરાબર. જો કોઈ પણ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન જ હોય, બરાબર, એટલે કે જો ઇલેક્ટ્રોન વાહક હોય, તો જો ઇલેક્ટ્રોન વાહક હોય તો તમે સૂત્ર લખી શકો છો સિગ્મા ઈ. વાહકતા કોને આભારી છે? તો સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ ઇલેક્ટ્રોનની સંજ્ઞા, એનો વિદ્યુત ભાર અને મ્યુ ઈ. આ સૂત્ર માત્ર આના પરથી કહી શકું કે આમાં વાહકો કયા છે? માત્ર મુક્ત ઇલેક્ટ્રોન છે. અને જો હોલ હોય તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ એન એચ ઈ મ્યુ એચ. બરાબર. તો સેમિકન્ડક્ટર્સમાં લખવું હોય તો સેમિકન્ડક્ટર્સની વાહકતા એટલે શું આવશે? તો સેમિકન્ડક્ટર્સની વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ પ્લસ સિગ્મા એચ બંને રીતે. તો એન ઈ મ્યુ ઈ પ્લસ એન એચ ઈ મ્યુ એચ. બરાબર, આ રીતે. તો આ થઈ ગઈ સેમિકન્ડક્ટર્સની વાહકતા. ઓકે. જો માત્ર ધાત્વિક વાહક તો હોય, ધાત્વિક વાહકમાં માત્ર મુક્ત ઇલેક્ટ્રોન છે તો એની વાહકતા એની ઈ મ્યુ ઈ, જ્યાં મ્યુ ઈ શું છે? મોબિલિટી છે ઇલેક્ટ્રોનની. સેમિકન્ડક્ટર્સમાં વાહકો હોય છે તો ત્યાં સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ એન એચ ઈ મ્યુ એચ. તો સેમિકન્ડક્ટર્સ માટે વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ પ્લસ સિગ્મા એચ થાય. બંનેની કિંમત મૂકી દો તો આ તમને મળી ગયું વાહકતા સેમિકન્ડક્ટર્સ માટે. આ મોબિલિટીનું સૂત્ર છે. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જો હજુ આને તમારે ટાવ સાથે વ્યાખ્યાયિત કરવો હોય તો હજુ એક સૂત્ર તમે કદાચ લખી શકો છો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય શું હતું? ઈ. તો વીડીની કિંમત આમાં મૂકી દો. વીડી ઇઝ ઇક્વલ ટુ શું હતું? ઈ ટાવ બાય એમ. અને ઈ તો નીચે આવશે, ઈ ઉડી જશે તો એક નવું સૂત્ર મળશે મ્યુ શોધવા માટે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ટાવ બાય એમ, જ્યાં ટાવ એ રિલેક્સેશન સમય છે, એમ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, એટલે ઇલેક્ટ્રોનનું દળ, અને ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. તો આને એક નવું સમીકરણ રિલેક્સેશન ટાઈમ સાથે મોબિલિટીનું સમન્વય. ઓકે. તો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય ભારત, જય હિન્દ.